મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય ગયા મારા જય દ્વારકાધીશ, સરદ મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. આવી જાઓ મિત્રો, ચા અને પરોઠા ખાવા. સારા પરોઠા. પરોઠા બનાવો મસાલાવાળા. શું શું નાખ્યું? મરચું, મીઠું, હળદર, ધાણા જીરું અને આખું જીરું નાખ્યું. અંતર અને લીલા ધાણા ધોઈને તૈયાર જ કર્યા. હવે લોટ બાંધી દેવાનો. હા, હું બરાબર મિક્સ કરીને તેલ નાખ્યું. મોણ બરાબર બાંધી દેવાનો. હા, ધુમ્મસ બહાર તો કોઈ સારું. કશું દેખાતું નહીં. કશું દેખાતું નહીં. ખાલી આગળ આ રો હાઉસ દેખાય પછી તો કશું નહીં દેખાતું. દૂર દૂર જ હા આજ તો થોડુંક જ છે. થોડુંકમાં આટલું જ છે. આ રીત હા બતાવો. આ થોડું બાકી છે. આ થોડું બાકી. આ થોડુંક જ છે પપ્પા. જાકીટના થેલા એટલે જાકીટ ભૂલેલા હોય બીમાર પડશે એટલે ખબર પડી જાય. પણ એમ નહીં લે, પાછું કાલું જોડીને જવાનું એટલે કાલે ધોવાય ના માર, એટલે આજ અમદાર તો ઈ ના એવું બનાઈ જાય તો બધું ઘરમાં ઘરમાં બધું મેં લેવાનું. મને ગંધ આવવા મેલાની. કોચો તો હોબડા ના એટલે હું તમે એકલું કરવાનું શાક રોટલી કરી દો, દાળ ભાત ને બધું નહીં બનાવો, પણ આપણે તો અત્યારે? દૂધ જ કરે. બપોરનું બોલો કોક શાક રોટલી કરી દે. અત્યારે તો આ બધો નાખું ને, બધો હેડવાનો ટાઈમ થઈ ગયો હતો. હા. પરોઠા બનાવો. હમ. બોલો બીજો કર બધો. પરોઠા બનાવો જે તૈયારી કરો બનાવવાની. ટ્યુશન જવાનું. સરસ. વાહ વાહ શ્યામભાઈ તો નામ આજે આમ તમે સારું તૈયાર થઈ ગયા રેડી ટાઈમ ટુ ટાઈમ કે એના અમુક દહીં અને ગોળ ને એવું બધું નાખી દીધું હોય ને, તો પછી આ દાણાના ડેબરાય કહેવાય. પણ એવું બધું આપણે નહીં નાખ્યું, એટલે પરોઠા. કરી દો તમે પરોઠા. આવવાના. રાધે રાધે.